સરકાર હવે આના કરતા મોદી રાઇફલ મારી નવરા કરી નાખે તો સારું છે. કોઈને દુઃખ જ ના થાય. લેબોરેટરી કરાવવા જતો છોકરાની તો પૈસો નામ છે ને લેબોરેટરી કરાવે તો પાસ પૈસા હવે ઘર ચલાવશો કે ગાડી ચલાવશો? કેવી રીતે ચલાવવું એ જ પ્રશ્ન છે. શું ખાવું એ જ પ્રશ્ન છે. આવું છે સાહેબ. એના કરતા મોત આવે ને અથવા તો કુદરત એકદમ હોનાર જ કરી નાખે તો સારું. એવું જીવ દોયેલું થઈ ગયું સાહેબ. તમે શું કરો, નોકરી કે ધંધો? હું હોમગાર્ડમાં જતો પણ સાહેબ રિટાયર થઈ ગયો. હવે અત્યારે આવ્યો છું વોચમેનમાં. પણ અમે નોકરીના કોઈ ઠેકા છોકરાને દાખલ કરેલો છે, ઓપરેશન કર્યું છે. રિપોર્ટ કરાવ્યો તો રિપોર્ટમાં પૈસા ભરવાના કરતા તો રિપોર્ટ 500 રૂપિયા લાવવા ક્યાંથી સાહેબ? અચ્છા, પગાર તો વધતો નથી ને મોંઘવારી વધ્યા જ કરે છે. ખાવું છું, ઘર કેમનું ચલાવવું, પેટ્રોલના પૈસા હમણાં 2 થી 3 થી 4 વખત ભરવાનું છે. 106 આવતું તેનું અત્યારે ઓછું થઈ ગયું. શું કરવું સાહેબ? કોને જવાબદાર હે કોને જવાબદાર? એ તો કોને કહેવાય એ તો કહી શકાય જ નહીં. આ યુદ્ધ થયું એટલે પછી મોદી જવાબદાર ખરા? એ તો મોદી તો ખરા જ ના. યુદ્ધ થયા એ આવ્યો તાનું તો હોનાર તો ચાલુ જ થઈ ગઈ છે. હવે ગાડી ચલાવશો કે મૂકી દેશો? એ તો પછી શું ચલાવવી કેમ નહીં એ જ પ્રશ્ન. પેટ્રોલ વગર પેટ્રોલ ના મળે કેટલું ચલાવવા? હા, તો શું કરવાનું બોલો? તમે શું કરો, નોકરી કે ધંધો? હું રિટાયરમેન્ટ માણસ છું. તો મોંઘવારીમાં હવે મોંઘવારી તો બહુ જ છે, પણ શું કરે આ સરકારને શું કહેવાનું? જવાબદાર કોણ છે આની પાછળ? સરકાર. સરકાર એટલે મુખ્ય કોણ? આ જે ચાલતી હોય એ સરકાર. તો ખિસ્સાના પેટ્રોલને પાછળ પૈસા ખલાસ થઈ જાય છે, ઘર ચલાવવું મુશ્કેલ છે. આવનારા દિવસમાં હજી મોંઘવારી વધશે. સાચી વાત છે. પછી સાયકલ પર આવી જવું પડશે અમારે. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.